હરિયાણાનો એક વિડીયો છે જે ખુલ્લા ખેતરમાં એક બાળકને કોઈ માતાએ છૂટું ફેંકી દીધું છે ઉઘાડા વસ્ત્રે એકદમ ઘાસની અંદર. આપણે જ્યારે દુનિયાની અંદર મોટિવેશનો અને દુનિયાની અંદર માણસાઈની મોટી મોટી વાતો કરતા એ સમુદાય એટલે કે માનવી માણસના એ સમુદાયમાં છીએ કે આપણે બહુ દયા કરુણા અતિસાગર એકદમ લાગણીશીલ આ તમામ ઇમોશનલ મનુષ્યની અંદર હોય માનવીની અંદર હોય એવું માનનારો વર્ગ છીએ. પણ આજની આ વાત ઉપરથી તમને માણસાઈ નામના શબ્દ માણસ સાથે જોડવા કરતાં પ્રાણીઓની વફાદારી અને માણસાઈમાં જોડવા વધારે રસ લાગવા મળશે. આ વાત છે હરિયાણાના એક ખુલ્લા ખેતરમાં પડેલા એક બાળક જે બાળકને એક માતાએ તરછોડી દીધું છે કારણ કોઈ પણ હોય. ત્યારબાદ આસપાસના એક કૂતરી જે વિસાયેલી છે ને આસપાસ ગલુડિયા છે 7 થી 8 એ તમામની અંદર એક માણસાઈના અંકુરણ ફૂટે છે અને ત્યાં પહોંચે છે. તે નાનું બાળકને ઠંડી સમૂહ થરથરતું જોઈને એ ગલુડિયા 7 થી 8 અને કૂતરી એની માતા એક પ્રાણી છે, એક જાનવર છે જેને આપણે એવું કહેતા હોય છે કે ઇમોશનલેસ છે, માત્ર ને માત્ર માણસોની ગુલામી કરવા માટે અને માણસોને વફાદારી શીખવા માટે આ પ્રાણીઓ રાખવામાં આવે છે. આવું બધું આપણે ખૂબ માનીએ છીએ. એ સમયની વચ્ચે આ વાત જ્યારે આવે ત્યારે આપણા મગજના એકદમ કરંટ આવી જાય કે પ્રાણીઓ જો આટલી માણસાઈ દાખવી શકતા હોય તો આ મનુષ્યો માણસાઈ દાખવામાં કેમ ચૂકે છે? આખરે શું કારણો છે? આ બધી વાતની વચ્ચે આપણે એ સમજવું પડશે કે ફક્ત માણસાઈ એ મનુષ્યો માટેનો દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ સ્ટેમ્પ નથી. આ માણસાઈ એક ઇમોશનલ છે, આ માણસાઈ એક લાગણી છે, એ અન્ય કોઈ પણની અંદર આવી શકે એવું નથી કે ફક્ત મનુષ્ય હોય જેને મોટા મોટા મોટિવેશન અને મોટા મોટા માણસાઈ અને મોટા મોટા દયા કરુણાના સાગર માનવામાં આવતા હોય તે મનુષ્યો માટે જ છે. આવું માનવા અતિશયોક્તિ લાગવા લાગે જ્યારે આપણી વાત હોય. શું કહેવું છે તમારું આ વાત સાંભળીને કે આ એક પ્રાણીઓ આટલી પ્રત્યે બાળકો પ્રત્યે ઇમોશનલ થઈને એની જાતથી ઉપર ઉઠીને મનુષ્યના બાળકોને આ રીતે સાચવવાના લાગણીશીલ બની જાય તો માણસોની માણસાઈ ક્યાં મરી ગઈ હશે? આ સવાલ આપણા સૌ માણસાઈ ઉપર છે, સૌ મનુષ્ય ઉપર છે. શું માનવું છે તમારું જરૂરથી કોમેન્ટ કરજો.